હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, જેનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે આપણે વાત કરવાના છે, જે સબ્જેક્ટ છે આપણો ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, UDPE. ઓકે, જેનો સબ્જેક્ટ કોડ છે 43409002. આજે હું અહીંયાથી તમને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન GTU માટે આપવાનો છું. જે GTU ના ક્વેશ્ચન તમે આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી દેશો, એની અંદર જે એક્ઝામ્પલ છે એ પરફેક્ટલી તૈયાર કરી દેશો, તો 110% તમારા GTU નું પેપર આમાંથી જ સેટ થશે, એ વિદ્યાર્થી મિત્રો ગેરંટી છે. ઓકે, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે આની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન ત્યાં મેળવી શકો છો. બીજું ખાસ આપણો એક DUEP નો આખો એક કોર્સ બનાવેલો છે, જેમાં સુપર 30 ક્વેશ્ચન, મોડલ પેપર, દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. સુપર 30 એ વિદ્યાર્થી મિત્રો માટે છે જે લોકો પાસ થવા માંગે છે, ફક્ત પાસ થવા માંગે છે, એ વિદ્યાર્થી મિત્રો માટે સુપર 30 ક્વેશ્ચન ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે. કોર્સની અંદર છે, મોડલ પેપર છે, અને આ ક્વેશ્ચન એના વિથ આન્સર પણ આપણા જે કોર્સ છે એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ ત્યાંથી તમે કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે હું અહીંયા જે ક્વેશ્ચન બતાવવાનો છું એ ક્વેશ્ચન તમારા પરફેક્ટલી થઈ જશે, તો સમજી લો કે GTU નું આખું જે પેપર છે, પેપર આમાંથી તમારું નીકળશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે વન બાય વન. તો ફર્સ્ટ જે આપણો જે છે ચેપ્ટર નંબર 1 ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સિસ્ટમ કમ્પોનન્ટ્સ ની વાત કરીએ, તો જે ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર, તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર રિન્યુએબલ એનર્જીની અસર સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એ આપણે સમજાવવાનું પૂછી શકે છે. પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેની સરખામણી, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. ઓકે, પછી ફીડર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સર્વિસ મેન્ટેનન્સ વિશે સમજાવો, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને ફીડ કરવાની મેથડો સમજાવવાનું પૂછી શકે છે. એના પછી છે 3 ફેઝ 3 વાયર અને 3 ફેઝ 3 વાયર 3 ફેઝ 4 વાયર દોરીને સમજાવવાનું. આ એક્સપ્લેનેશન 7 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે, એટલે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ડિસ્ટ્રીબ્યુશન જનરેશન વિશે સમજાવવાનું, તેના ફાયદા અને ગેરફાયદા પૂછી શકે છે, ફાયદા પૂછી શકે, ગેરફાયદા પૂછી શકે છે. એના પછી વાત કરી, આ એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ ની અંદર એક સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન 30 મીટર લંબાઈનું છે, તેનો એ છેડાથી સપ્લાય આપવામાં આવે છે, તે નીચે પ્રમાણે ભારિત કરેલો છે. એ બિંદુથી 200 મીટર અંતરે 100 એમ્પિયરનો બાર 0.704 પાવર ફેક્ટર પર છે. બીજો પોઈન્ટ આપેલો છે કે એ બિંદુથી 300 મીટરના અંતરે 200 એમ્પિયરનો બાર 0.8 પાવર ફેક્ટર પર છે. તો આ ડિસ્ટ્રીબ્યુશનનો કિલોમીટર દીઠ કુલ અવરોધ અંતરને અનુક્રમે 0.2 ઓમ અને 0.1 ઓમ છે, તે ડિસ્ટ્રીબ્યુશનમાં થતા કુલ વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરો અને લોડ પાવર ફેક્ટરને દૂરના છેડા પરના વોલ્ટેજથી રિફર કરવામાં આવે છે. તો આ ટાઈપનો એક એક્ઝામ્પલ GTU માં હશે. આ ટાઈપનો કહું છું, ડેટા ચેન્જીસ થઈ શકે છે. તો ચેપ્ટર નંબર 1 આટલું કરી લો છો. આ જે ક્વેશ્ચન છે 1 ક્વેશ્ચન 2 3 4 5 6 7 ક્વેશ્ચન છે અને 8 નંબરનો એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આખું ચેપ્ટર નંબર 1 તમારો અહીંયા પરફેક્ટલી થઈ જાય છે. એક પણ ક્વેશ્ચન તમારે લેફ્ટ કરવાનો નથી, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આ બધા જ ક્વેશ્ચન તમારા પરફેક્ટલી કરી લો એટલે તમારું આખું ચેપ્ટર નંબર 1 આમાંથી જ સેટ થવાનું છે. ક્લિયર? ઓકે ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 આટલું કરી લો. ચલો ચેપ્ટર નંબર 2 ની વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 2 માં તો ફર્સ્ટ ક્વેશ્ચન છે સબસ્ટેશન નું વર્ગીકરણ. સબસ્ટેશન એન્ડ કેબલ છે, એમાં પેલું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશન. સેકન્ડ છે આઉટડોર અને ઇન્ડોર સબસ્ટેશન વચ્ચેની સરખામણી, મોસ્ટ IMP છે. ઓકે, આઉટડોર એન્ડ ઇન્ડોર નું કમ્પેરિઝન. એના પછી ત્રીજો ક્વેશ્ચન 6611 કેવી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનની આકૃતિ દોરી સમજાવો. 7 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી પોલ માઉન્ટેન સબસ્ટેશનની આકૃતિ દોરીને સમજાવવાનું પૂછી શકે છે. એના પછી બસ બારના પ્રકારો લખો અને સિંગલ બસ બાર સમજાવો.
વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સબસ્ટેશન માટે જગ્યાની પસંદગી વિશે લખવાનું પૂછી શકે છે કે ભાઈ સબસ્ટેશન માટે જગ્યા કઈ કઈ પસંદ કરવી જોઈએ એ તમને તમને સમજાવવાનું પૂછી શકે છે. સિલેક્શન ઓફ સબસ્ટેશનની જે પ્લેસ છે એના માટેની. પછી કેબલનું જનરલ રચના દોરવાનું પૂછી શકે છે. આ બધી રચનાઓ પરફેક્ટલી કરી લેજો. કેબલના પ્રકાર કયા કયા છે અને કેબલનું રિસાયકલિંગ વિશે સમજાવવાનું પૂછી શકે છે. તો આ જેટલા પણ ક્વેશ્ચન છે આ 4 આ 5 6 7 8 and 9 ક્વેશ્ચન એ ચેપ્ટર નંબર 2 માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો જેથી ચેપ્ટર નંબર 2 આખું તમારું કવર થઈ જશે. એક પણ ક્વેશ્ચન જીટીયુ ની અંદર બહારનો આના 9 ક્વેશ્ચન બહારનો ક્વેશ્ચન નહીં આવે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3 ટ્રાફિક પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. તો પહેલો છે ટેરિફના પ્રકાર વિશે લખવાનું પૂછી શકે છે. પછી લો પાવર ફેક્ટર થવાના કારણો અને તેના ગેરફાયદા મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? એના પછી પાવર ફેક્ટરના સુધારવા માટેની મેથડો કઈ કઈ છે? ધ એક્સપ્લેનેશન મેથડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ લો પાવર ફેક્ટર. પછી એક એક્ઝામ્પલ આપેલો છે. આ ટાઈપનો એક એક્ઝામ્પલ તમને પૂછી શકે છે કે 100 કિલોવોટ 0.7 લેગિંગ પાવર ફેક્ટર લોડ છે, 400 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, કેટલી કિંમતનો કેપેસિટન્સ લોડ જોડે જેથી પાવર ફેક્ટર 0.7 થી 0.8 વચ્ચેનું લેગિંગ થઈ જાય. આ તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે છે. અને એક છે સ્ટેટિક કેપેસિટર અને સિન્ક્રોનાઇઝ કન્ડેન્સર વચ્ચેની સરખામણી કરો. તો આટલા ક્વેશ્ચન એના માટેના મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? તો ચેપ્ટર નંબર 3 આટલા ક્વેશ્ચન કરી લો. એક પણ ક્વેશ્ચન બહારનો નહીં આવે. આની અંદર એક્ઝામ્પલ છે એમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે. બાકી ક્વેશ્ચન છે એ બેઠા આવશે, નો પ્રોબ્લેમ. એક પણ ક્વેશ્ચન બહારનો કરવાની જરૂર નથી. આટલા ક્વેશ્ચન કરી લો એટલે બધું આની અંદર કવર થઈ જશે. ક્લિયર? ચલો ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 લ્યુમિનન્સ ની વાત કરીએ તો પહેલી વ્યાખ્યાઓ છે લ્યુમિનન્સ ફ્લક્સ, લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી, લ્યુમિનન્સ સોલિડ એંગલ. મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ પૂછી શકે છે. સોલિડ એંગલ એન્ડ પ્લેન એંગલ વચ્ચેની રિલેશન સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે અંતર ઊંચાઈનો ગુણોત્તર, ઉપયોગી ગુણાંક અને એબ્સોર્બ ફેક્ટર વિશે સમજાવવાનું તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લ્યુમિનેશન માટેના વ્યસ્ત વર્ગનો નિયમ અને કોસાઇન લો વિશે લખવાનું પૂછી શકે છે. ક્લિયર? પછી લેમ્પના પ્રકાર લખો અને કાર્બન ફિલામેન્ટ લેમ્પ અને હેલોજન લેમ્પ વિશે સમજાવવાનું પૂછી શકે છે. કોઈ એક લેમ્પ આવશે ખાસ ધ્યાન રાખજો. પછી સોડિયમ વેપર લેમ્પ અને હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ સમજાવવાનું કમ્પેરિઝન પણ પૂછી શકે છે બંનેની. ઘણી વખતે ઘણા પેપર્સની અંદર કમ્પેરિઝન પણ પૂછાયેલી છે. તો કોઈક વખતે રચના પણ પૂછી શકે છે, કન્સ્ટ્રક્શન પણ પૂછી શકે છે. ખાસ ધ્યાન રાખજો. પછી વિવિધ લાઇટિંગ સિસ્ટમના વિશે જણાવો અને એલઈડી ના ફાયદા મોસ્ટ આઈએમપી છે. તો આટલો ચેપ્ટર નંબર 4 માટે ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4 આટલું પરફેક્ટલી કરી લેશો એટલે એક પણ ક્વેશ્ચન બહારનો નહીં આવે. પહેલા આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, આ બધા જ ક્વેશ્ચન સારા માર્ક્સ મેળવવા માટેના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરતા હોય છે કે સર આટલા હું ક્વેશ્ચન તૈયાર કરીને જાઉં છું જીટીયુ માં તો મારે કેટલા માર્ક્સ આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન તમને 9 અપ એસપીઆઈ લાવી શકે છે એટલી મદદ થશે. જે વિદ્યાર્થી મિત્રો ઓનલી પાસ થવા માંગે છે, ફક્ત પાસ થવું છે, એ વિદ્યાર્થી મિત્રો કોર્સની અંદર સુપર 30 ક્વેશ્ચન મારા અપલોડ છે. તે સુપર 30 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો તો હવે તમે ઈઝી પાસ થઈ જશો એ ગેરંટી છે. પાસની ગેરંટી સુપર 30 માં આપું છું. આ જે ક્વેશ્ચન છે એ તો સૌથી સારા માર્ક્સ લઈ આપશે તમને. ક્લિયર? ઓકે, ચલો એના પછી ચેપ્ટર નંબર 5 ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ એન્ડ ડોમેસ્ટિક એપ્લાયન્સ. તો ઇલેક્ટ્રિક ડ્રાઇવની બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. એસી ડ્રાઇવ અને ડીસી ડ્રાઇવ વચ્ચેની સરખામણી મોસ્ટ આઈએમપી છે. પછી ઇન્ડિવિડ્યુઅલ અને ગ્રુપ ડ્રાઇવ વચ્ચેની સરખામણી કરો મોસ્ટ આઈએમપી. ઇલેક્ટ્રિક ડ્રાઇવના ફાયદા અને ગેરફાયદા વિશે લખવાનું પૂછી શકે છે. ઓકે, પછી સીલિંગ ફેનમાં કયો ફોલ્ટ થઈ શકે, સીલિંગ ફેન જેમાં કયો ફોલ્ટ થઈ શકે તેનું કારણ અને તેને કઈ રીતના સુધારી શકાય તે રીતનું પૂછી શકે છે. ઓકે, પછી મિક્સર ગ્રાઇન્ડર વિશે સમજાવો, એમાં ફોલ્ટ કયા કયા હોઈ શકે છે, કઈ રીતના આપણે એને સોલ્યુશન લાવી શકીએ છીએ એ સ્ટેપ બતાવવાના રહેશે. પ્રાઇમરી કયું છે એની અંદર ફોલ્ટ હશે. પછી માઇક્રોવેવ ઓવનની અંદર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં કયા કયા ફોલ્ટ થઈ શકે છે તેનું કારણ અને સુધારવાની રીતો તમને પૂછી શકે છે. કોઈ પણ એક હોમ એપ્લાયન્સ એક અથવા બેના ફોલ્ટ વિશે જીટીયુ ના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. આટલું વસ્તુ યાદ રાખજો. તો ચેપ્ટર નંબર
5 આટલા ક્વેશ્ચન ઇનફ છે. 1 થી 5 ચેપ્ટર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આ ચેપ્ટર નંબર 5 છે. એના પછી ચેપ્ટર નંબર 4 નો સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી ચેપ્ટર નંબર 3 નો સ્ક્રીનશોટ લઈ શકો છો. જ્યારે પણ જીટી નું પેપર આપીને આવો ત્યારે આ વિડિયો ફરીથી ઓપન કરજો અને નીચે કોમેન્ટ કરજો કેટલા માર્ક્સ નું પૂછાય છે. ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અને લાસ્ટ છે ચેપ્ટર નંબર 1 આ. તો આટલા બધા જ તમારા સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને આઈડિયા આવે. આ બધાનું સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ જ છે. સુપર 30 મોડલ પેપર આ દરેક વસ્તુ અવેલેબલ છે. હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન તમે મેળવી શકો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલને પાસ થવા, સારા માર્ક્સ લાવવા માટે મદદરૂપ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.